નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં શિહોરી ખાતે શ્રી આયર ગોગા મહારાજનો હોમ હવન વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા આયરનગર વિસ્તારમાં શ્રી આયર ગોગા મહારાજના મંદિરે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય હવનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ફાગણ સુદ પાંચમના દિવસે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। વિધિની શરૂઆત પૂજા અર્ચના અને આરતીથી કરવામાં આવી હતી। ત્યારબાદ બ્રાહ્મણો દ્વારા સંસ્કૃતના પવિત્ર વૈદિક મંત્રોના ગુંજતા સ્વરો વચ્ચે હવન કુંડમાં આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી। મંત્રોચ્ચાર અને હવનની જ્વાળાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આધ્યાત્મિક બની ગયું હતું। ભક્તોએ પરિવારના સુખ સમૃદ્ધિ આરોગ્ય અને શાંતિ માટે પ્રાર્થનાઓ કરી હતી। મંદિરની સ્થાપના વર્ષો પહેલા કરવામાં આવી હતી અને 1994માં તેનું વિધિવત નિર્માણ પૂર્ણ થયું હતું। ત્યારથી આ સ્થળ આસપાસના ગામોના ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે। કાર્યક્રમ દરમિયાન ભક્તિ ગીતો અને જાપ સાથે ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી। આયોજકોના જણાવ્યા અનુસાર આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક ચેતના જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે।